રાજકોટમાં આવેલા ધોરાજી શહેરમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધોરાજી શહેરમાં સમગ્ર હિન્દુ સમાજ દ્વારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંસ્થાઓ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પહેલગામમાં જે આતંકવાદી હુમલાના વિરોધમાં ધોરાજીમાં વિરોધ સૂત્રોચ્ચાર અને આતંકવાદીઓના પુતળા દહન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। આતંકવાદીઓએ જે હુમલો કરી અને જેને ધર્મ પૂછીને મારવામાં આવ્યા છે તેને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે। 2 દિવસ પહેલા પુલવામા જે અટેક થયો, જે 26 થી 27 ના મૃત્યુ થયા, આ જે અટેક થયો છે એ બહુ દુર્ભાગ્ય અને બહુ અફસોસ અને દુઃખની વાત છે। એમાં એક તો એવા છે અમારા લેફ્ટનન્ટ નેવીના જે કે 7 ફેરા અને 7 દિવસ જે શહીદ થયા છે, એટલે આ એક બહુ દુર્ઘટના ઘટના કહેવાય। અને આ છે લોકલ ને હિસાબે જે સાથ આપે છે એ ગધારોને ઘરમાંથી ગોતી અને એની એવી હાલત કરો કે ગધેડાની ગોણે દઈડો। આ લોકલ નું કામ છે, બીજાનું કામ નથી। પેલા લોકલ નું કામ કરો। આ આતંકવાદી ઉગ્રવાદી હિન્દુ અને મુસ્લિમ ને બધાવાનું કામ કરે છે આપસમાં, બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ છે। આ આતંકવાદ ઉગ્રવાદી કે છે કે પૂછતા નતા, એ હિન્દુ અને મુસ્લિમ ને ઝઘડો કરાવવા હાટું થઈ અને એક કૌભાંડ કર્યું છે, એક ચાલ રમી છે। તો આપણે સમજવાનું છે, આપણે ઝઘડો નથી કરવો હિન્દુ મુસલમાન ને, પણ આવા ગદ્દારોને કાશ્મીર અને શ્રીનગર માંથી ગોતી અને એને ખતમ કરવા છે। એક કામ સરકારે બહુ સારું કર્યું કે પાણી બંધ કર્યું, હોકા પાણી બંધ કર્યા। આ લોકોના હોકા પાણી બંધ થવા જોઈએ તો જ આ દુશ્મન બંધ થશે, નકર આ દુશ્મની કોઈ દી બંધ ન થાય। આ સિવાય એક ને વીણી આજ અમે ગુજરાતની માલિકો 30 થી 32 પૂર્વ સૈનિકો થાય। સરકાર હુકમ કરે તો અમે આજ પણ બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એક ને વીણીને મારવા તૈયાર છે। સરકાર હુકમ કરવો જોઈએ કે અમે 32,000 છે પૂર્વ સૈનિકો, એક નહીં 32,000 અમે બોર્ડર ઉપર જવા તૈયાર છે। સરકાર હુકમ કરે। પહેલગામ કાશ્મીરની અંદર જે હિન્દુ ઉપર હુમલો થયેલો છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને જે આતંકવાદીઓનો સ્કેચ જાહેર થયો છે એ આતંકવાદીઓના પુતળા દહન કરવાનો આજે ધોરાજીની અંદર કાર્યક્રમ ગેલેક્સી ચોક ખાતે રાખવામાં આવેલો હતો। શું કહેશો આ બાબતે જે ઘટના બની છે? આ બહુ દુઃખદ ઘટના છે, ખરેખર આની આપણે કલ્પના પણ ના કરી શકીએ। પણ વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે, એ ખરેખર એક બહુ દુઃખદાયક ઘટનાઓ છે। હિન્દુ તરીકે તમે શું કહેશો? હિન્દુ તરીકે અમે એટલું કહીએ છીએ કે આ કૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ, જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ, આપણા મોદી સાહેબ અને આપણી 3 સેનાની પાક એને ઝેર કરી અને એને યોગ્ય જવાબ આપે। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ।